અમરત બાપાના મેલડીમાની જય. જય. પરમ પૂજ્ય સંત શ્રી અમરત બાપાની જય. હર હર મહાદેવ. જય માડી. અમેરિકાને લાભ આપ્યા બાદ હવે લંડનના સર્વ ભાવિકોને જય માડી. તારીખ 19 નવેમ્બર 2024 લંડનમાં સોનાનો સૂરજ ઉગશે, ધરતી પાવન થશે, તેજ અને યૌવન પ્રાપ્ત થશે, લંડન પાવન થશે. કેમ? અરે, સાક્ષાત પાવાગઢના મહાકાળી માતાજી અને ઉજ્જૈનના મેલડી માતાજી જેમનામાં પ્રગટ રહ્યા છે એવા સંત શિરોમણે પૂજ્ય અમરત બાપાના મેલડી માતાજી લંડનની ભૂમિ પર પધારી રહ્યા છે. ઓહો, આપણા ભાગ્યનો તો પાર જ નથી. હા, વળી આપણને લંડન બેઠા બેઠા જ લાભ મળે, બાકી ઇન્ડિયા જઈએ તો જ દર્શન થાય. સાચી વાત છે. પૂજ્ય માળી કેટલા વીક સુધી લાભ આપવાના છે? તો પૂજ્ય માળી પૂરા 2 વીક સુધી અત્રે વિરાજમાન રહેશે. તો વિચારવાનું બંધ કરો અને તમારા પરિવાર, સંબંધી અને મિત્રોને જાણ કરો. હા, ચોક્કસ. આપણે બધા જ આ યજ્ઞમાં જોડાઈએ અને સૌને જાણ કરીએ. કોઈ ભાવિક આપણા પ્રચારથી પૂજ્ય માળીના દર્શન સુખનો લાભ લેશે તો આપણને જ તેનું પુણ્ય પ્રાપ્ત થશે. અરે વાહ, આ તો એકદમ શોર્ટકટ છે પુણ્ય કમાવાનો. ભાઈ, પાઉન્ડ તો બધાએ કમાય છે, હવે પુણ્ય કમાવાનો અવસર આવ્યો છે. વન્સ ઇન અ લાઈફ ટાઈમ અવસર આવ્યો છે. તો આપણે એવું કંઈક ના કરી શકીએ કે આ વંશ નહીં વારંવાર લાભ મળે? આપણે સૌ સંપ રાખી પૂજ્ય માળીને પ્રાર્થના કરીએ તો આપણા પૂજ્ય માળી રાજી થાય અને વારંવાર લંડનની ધરતી ઉપર પધારે તો જ આ શક્ય બને. ખરેખર વિચારવા જેવું છે. ખૂબ સરસ વાત કહી. આપણે ભારતીય સંસ્કૃતિ જળવાય, આપણા સંતાનોને લાભ મળે, એટલું જ નહીં, પૂજ્ય માળી આપણા પૂર્વજને પણ રાજી કરશે અને આપણા કુળદેવીને પણ રાજી કરી આપણો હાથ એમના હાથમાં મૂકી સદા સુખી કરશે. તો લંડન તૈયાર થઈ જાઓ. તારીખ 19 નવેમ્બર 2024 સાંજે 5 વાગે લંડન ટાઈમ પૂજ્ય માળી ગેટવિક એરપોર્ટ પર ટર્મિનલ S ઉપર પધારશે. જય માળી. પૂજ્ય માળીનું વિચરણ લંડન પછી ફરીથી અમેરિકાને પાવન કરશે. તદુપરાંત તેઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને સાઉથ આફ્રિકાને પણ પાવન કરશે, કારણ કે માળીને તમામ મનુષ્યોનું કલ્યાણ કરવું છે. તો જરૂરથી આપણે મળીએ 19 નવેમ્બર 2024 સાંજે 5 વાગે ગેટવિક એરપોર્ટ, લંડન. જય માળી લંડન. જય માળી.